સમય ઘણો થયો અને દરેક હરિભક્તો શાકોત્સવના પ્રસાદ લેવાની આતુરતાથી રાહ જોવે છે. અને જેટલું ધૈર્ય અહીંયાના હરિભક્તોએ રાખ્યું છે મંદિર માટે એ ખૂબ બિરદાવાને પાત્ર છે. કારણ કે મને યાદ છે ત્યાં સુધી છેલ્લા 6-7 વર્ષથી અહીંયાના હરિભક્તો મંદિર માટે ઘણા પ્રયત્નો કરતા રહ્યા છે. અને એમાં ખાસ કરીને અહીંયાના જે આગેવાન હરિભક્તો છે એ ખૂબ મહેનતથી અને ખૂબ લાગણીથી જ્યારે આટલા બધા વર્ષોથી મહેનત કરીને, અને મને ખ્યાલ છે જે હિતેન્દ્રભાઈ અને ઘણા બધા હરિભક્તો નિત્ય પ્રત્યે દેવના દર્શન માટે ચાલતા આવે છે. અને દેવના દર્શનનું જેટલું ફળ છે એનાથી મોટું ફળ બીજું કંઈ નથી. અને એમાંય નારાયણ દેવના દર્શન કાયમ નિત્ય પ્રત્યે કરે, કાયમ ભજન ભક્તિ કરે અને શ્રદ્ધા રાખે તો બધા જ કાર્ય આપણે સફળ થાય છે. અને એનું પ્રતિક આ શ્રીધરનું મંદિર છે. અને ખૂબ આનંદ થાય આજે જ્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં, નિકોલમાં હમણાં જ ખાતમુહૂર્ત થયું, નવા નિકોલમાં, શીલજ ગામમાં મંદિર જ્યારે થવા જઈ રહ્યું છે, અને અનેક ઘણા બધા વિસ્તારમાં, રાયસણમાં પણ ટૂંક સમયમાં મંદિર થવા જઈ રહ્યું છે. તો આ જે પ્રગતિ થાય છે અને એના સાથે સાથે અનેક જીવોના કલ્યાણ માટે આપણે કાળુપુર મંદિર થકી અને કાળુપુર મંદિરના તાબા નીચે જ્યારે આટલા બધા મંદિરો દરેક હરિભક્તોના સાથ સહકારથી અને ખૂબ ભાવથી જ્યારે બધા હરિભક્તો જોડાયેલા છે, તો આપણે બધાએ આજના દિવસે બસ ભગવાનના ચરણોમાં એ જ પ્રાર્થના કરીએ કે જે ઉત્સાહ મંદિર થયા પહેલાં સુધીનો જે છે એટલો ને એટલો ઉત્સાહ મંદિર થયા પછી પણ ભગવાન આપણા જીવનમાં રાખે. અને સાથે સાથે ધન્યવાદ છે દરેક દાતાશ્રીઓને, દરેક યજમાનને કે જેમને આ મંદિરના નિર્માણ માટે જે યોગદાન આપ્યું છે. તન મન ધનથી તો સેવા થાય છે, પણ અમદાવાદ દેશની એક પ્રથા છે કે તન મન ધન પહેલાં ભાવથી સેવા જોવાય છે. અને આ બધાએ જે ભાવથી જે સેવા કરી છે આ મંદિર માટે, અને મંદિર બનતા પહેલાં જ જો આટલો ઉત્સાહ છે તો મંદિર થયા પછી આના કરતાં 2 ગણો ઉત્સાહ હોવો જોઈએ. અને આવો ને આવો ઉત્સાહ આપણે જાળવી રાખીએ અને જલ્દીથી જલ્દી અહીંયા મંદિરનું કાર્ય પૂર્ણ થાય અને ખૂબ સરસ રીતે અનેક જીવોના કલ્યાણ આ મંદિર થકી થાય. તો એવી આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને ફરી એક વખત દરેક આજે પ્રસંગ ખૂબ સરસ જે આજે થયો છે એમાં જે હરિભક્તોએ લાભ લીધો, જે હરિભક્તો આજુબાજુના વિસ્તારમાંથી પણ આવ્યા છે અને મંદિરમાં યોગદાન આપ્યું છે, એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને અમારા મહંત સ્વામી ખૂબ ઉત્સાહી છે અને એમને ધ્યાન રાખીને અને ખપ રાખીને અહીંયાનું મંદિર પૂરું કર્યું છે. અને અહીંયાના હરિભક્તો, કારણ કે જવાબદારીપૂર્વક કામ સંભાળવું એ બહુ જરૂરી છે. અમે ઇન્સ્ટ્રક્શન આવી જાય મારા શ્રી થકી, પણ એને સાચવવું અને એને એક્ઝિક્યુટ કરવું એ ખૂબ જરૂરી છે. તો મહંત સ્વામી અને રામસ્વામી સાથે બધાએ સંતોએ જોડે રાખીને જે અહીંયાના હરિભક્તોનો ઉત્સાહ કાયમ વધાર્યો છે એ પણ ખૂબ બિરદાવાને પાત્ર છે. અને આપણે બધાએ અંતે મહારાજને રાજી કરવા માટે આ બધા કાર્યો જ્યારે થઈ રહ્યા છે તો કાયમ એ ધ્યેય રાખીને આપણે આગળના મંદિરના લાભાર્થે જે કાર્યો થાય એ ભગવાનને રાજી કરવાના અર્થે થાય. અને ખૂબ આ બધાયનું મહારાજ રૂડું કરે, ખૂબ મંગળ કરે, એ જ આજના દિવસે નારાયણ દેવના ચરણોમાં પ્રાર્થના.